નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં ટેટ 2ની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે તેવા બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોના પ્રશ્નોની ચર્ચા કરીશું. આજે આપણે આ વિડીયોમાં ટોટલ 35 એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોને લાગતા હોય એવા પ્રશ્નોની વિગતે આપણે અહીં ચર્ચા કરીએ. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન નંબર 1. કોણે શિક્ષક વિદ્યાર્થી વચ્ચેના વર્ગ વ્યવહારના ઘટકો દર્શાવ્યા છે? જવાબ આવશે નેડ ફ્રેડન્સે. પ્રશ્ન નંબર 2. વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના કયા વર્ષથી ગુજરાત રાજ્યમાં અમલમાં આવી? આ પ્રશ્ન ઘણી પરીક્ષાના અંદર પૂછાઈ ચૂક્યો છે, તેથી આ પ્રશ્ન આપણે અહીં મોસ્ટ આઈએમપી લિસ્ટમાં મૂકીએ છીએ. જવાબ આવશે 2002 થી 2003. પ્રશ્ન નંબર 3. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે અમલમાં આવી? જવાબ આવશે 1986. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પૂરા કન્સેપ્ટ કે જેના અંદર શરૂઆતથી માંડીને અંત સુધી દરેક વસ્તુનો સમાવેશ થતો હોય તેવો એક વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં ઓલરેડી અવેલેબલ છે. તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના એક અલગથી જે વિડીયો આપણે બનાવ્યો છે એ જોવા વિનંતી. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે અમલમાં આવી? જવાબ આવશે 1986. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. MHRDનું વડું મથક ક્યાં છે? જવાબ આવશે દિલ્હી. જો આપને આ વિડીયો પસંદ પડતો હોય તો જરૂરથી એક લાઈક કરવા વિનંતી. પ્રશ્ન નંબર 5. SSAMનો ઉદ્દેશ્ય 2007 સુધીમાં પ્રાથમિક શિક્ષણનો શો હતો? જવાબ આવશે બાળક પ્રાથમિક શિક્ષણમાં 5 વર્ષ પૂરા કરે, કે કોઈ પણ બાળક હોય એ પ્રાથમિક શિક્ષણના અંદર એટલીસ્ટ ઓછામાં ઓછા 5 વર્ષ પૂરા કરે એ SSAMનો ઉદ્દેશ 2007 સુધી પ્રાથમિક શિક્ષણનો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. તમારું શિક્ષણ ક્યારે સફળ થયું ગણાય? જવાબ આવશે જો તમને આત્મસંતોષ આપતું હોય તો તમારું શિક્ષણ ત્યારે સફળ થયું ગણાય. ત્યારબાદ તમારા મતે શ્રેષ્ઠ શિક્ષક કોને કહેશો? જવાબ આવશે જેના વાણી અને વર્તનમાં ભેદ ન હોય તે શ્રેષ્ઠ શિક્ષક કહી શકાય. પ્રશ્ન નંબર 8. બાળકોને સોંપેલ લેખન કાર્ય ક્યારે તપાસવું જોઈએ? કે વર્ગખંડમાં તમે જે કાર્ય સોંપો છો એ ક્યારે તપાસવું જોઈએ? જવાબ આવશે લેખન કાર્ય પૂરું થયા પછી તરત જ આપેલ કાર્ય આપ તપાસી શકો છો. પ્રશ્ન નંબર 9. વ્યવસાયિક માર્ગદર્શન શા માટે જરૂરી છે? કે વર્ગખંડના અંદર આપણે શા માટે વ્યવસાયિક માર્ગદર્શન બાળકોને આપવું જોઈએ? જવાબ આવે છે વિદ્યાર્થીઓ પોતાના રસનો વ્યવસાય પસંદ કરી શકે તે માટે વ્યવસાયિક માર્ગદર્શન આપવું જોઈએ. જો આપને આ વિડીયો પસંદ પડતો હોય તો જરૂરથી એક શેર કરવા વિનંતી છે. પ્રશ્ન નંબર 10. શિક્ષણમાં કયો વિદ્યાર્થી સૌથી આગળ નીકળશે? જવાબ આવશે જેનામાં જિજ્ઞાસા વૃત્તિ છે તે વિદ્યાર્થી શિક્ષણમાં આગળ નીકળશે. કહેવાનો મતલબ છે કે જે કંઈ પણ વિદ્યાર્થી હોય એના અંદર જે આંતરિક જિજ્ઞાસા વૃત્તિ જો શિક્ષક એને ખીલવવાનો પ્રયત્ન કરશે તો નો ડાઉટ તે વિદ્યાર્થી શિક્ષણના અંદર ઝડપથી આગળ નીકળી જશે. પ્રશ્ન નંબર 11. મૂલ્ય શિક્ષણ એટલે શું? જવાબ આવશે વિદ્યાર્થીના વ્યક્તિત્વનો બહુયામી વિકાસ કરવો એ જ મૂલ્ય શિક્ષણ છે. પ્રશ્ન નંબર 12. શિક્ષણ ક્ષેત્રમાં પ્રકૃતિવાદના પ્રબળ સમર્થક કોણ હતા? જવાબ છે રૂસો. આ સિવાય અન્ય મટીરિયલ પણ મેળવવા માટે અમારી આ વર્ડપ્રેસ બ્લોગ www.icangetjob.wordpress.com ઉપરથી પણ તમને અન્ય ટેટ 2ને લગતા ઉપયોગી સાહિત્ય મળી રહેશે. પ્રશ્ન નંબર 13. વર્ગમાં એક બાળક માટે ઓછામાં ઓછી કેટલી જગ્યા જોઈએ? કહેવાનો મતલબ છે કે કોઈ પણ વર્ગખંડ હોય, કોઈ પણ ધોરણ અને વર્ગખંડ હોય
તો તેના અંદર એક બાળકને બેસવા માટે અથવા તો એક બાળકને કેટલી જગ્યા ઓછામાં ઓછી મળવી જોઈએ? જવાબ આવે છે 10 ચોરસ મીટર. જો આપને આ પ્રશ્નોની યાદી પસંદ પડી હોય અને ઉપયોગી થઈ હોય તો જરૂરથી આ વિડીયોને એક લાઇક અને શેર કરવા વિનંતી છે. પ્રશ્ન નંબર 14. બાળકો માટે ફરજિયાત અને મફત શિક્ષણનો કાયદો 2009ને રાષ્ટ્રપતિએ ક્યારે સ્વીકૃતિ આપી? હવે આવનારી પરીક્ષાના અંદર આ જે ફરજિયાત અને મફત શિક્ષણના કાયદો 2009 તેને લગતા તમામ પ્રશ્નોની એક વખત તમારે તેનું રીડિંગ કરી લેવું જોઈએ, અથવા ટૂંક સમયમાં આપણે આ યુટ્યુબ ચેનલમાં ફરજિયાત અને મફત શિક્ષણના કાયદો 2009ને લગતા જે કંઈ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ આપણે વિડીયોમાં મૂકીશું. જવાબ આવશે 26 ઓગસ્ટ 2009. પ્રશ્ન નંબર 15. પ્રોક્સી તાસ દરમિયાન શિક્ષકે શું કરવું જોઈએ? જો કોઈ શિક્ષકને પ્રોક્સી તાસ મળેલ હોય તો આ પ્રોક્સી તાસ દરમિયાન તેને શું કરવું જોઈએ? જવાબ આવશે વિદ્યાર્થીઓનું ગૃહ કાર્ય તપાસવું જોઈએ. કે જો તેને પ્રોક્સી તાસ મળ્યો હોય તો તેને આવા તાસના અંદર વિદ્યાર્થીનું જે કંઈ પણ ગૃહ કાર્ય હોય તે તપાસવું જોઈએ. પ્રશ્ન નંબર 16. જિલ્લા પ્રાથમિક શાળાઓનો વહીવટ કોણ કરે છે? જવાબ આવશે જિલ્લા પંચાયત. જે તે જિલ્લાની જિલ્લા પંચાયત જિલ્લા પ્રાથમિક શાળાઓનો વહીવટ કરતી હોય છે. પ્રશ્ન નંબર 17. વર્ગખંડમાં મહત્તમ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલો ગુણાંક જાણવા શું શોધવું જોઈએ? આ પ્રશ્ન થોડોક આંકડાશાસ્ત્ર રિલેટેડ પણ છે. તો જવાબ આવશે બહુલક. મધ્યસ્થ બહુલક એવું આપ કદાચ ભણ્યા હશો, એમાંનો આ પ્રશ્નનો યોગ્ય જવાબ આવશે બહુલક. પ્રશ્ન નંબર 18. શિક્ષક અને બાળક વચ્ચે આત્મીયતા કેળવાય તે માટે શું જરૂરી છે? આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે, કારણ કે જ્યાં સુધી શિક્ષક અને બાળક વચ્ચે આત્મીયતા ના કેળવાય તેના વગર શિક્ષણનું કાર્ય અધૂરું જ રહેશે. તો શિક્ષક તરીકે સૌપ્રથમ શિક્ષક અને બાળક વચ્ચે એક આત્મીયતા કેળવાય, જેથી કરીને બાળક પોતાના જે કંઈ પણ પ્રશ્નો હોય એ નિર્દોષ ભાવે શિક્ષક તરફ એને મૂકી શકે. તો તે માટે તમે શું કરશો? જવાબ આવશે સહભાગીદારી. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી શેર કરવા વિનંતી. પ્રશ્ન નંબર 19. કઈ વ્યક્તિ ઉત્તમ શિક્ષક થઈ શકે? જવાબ આવે છે જેને શિક્ષણ કાર્યમાં રસ હોય એવી તમામ વ્યક્તિ ઉત્તમ શિક્ષક થઈ શકે છે. પ્રશ્ન નંબર 20. બાળકમાં કાચી પરિપક્વતા કઈ અવસ્થામાં હોય છે? જવાબ આવે છે કિશોરાવસ્થામાં બાળકની કાચી પરિપક્વતા હોય છે. પ્રશ્ન નંબર 21. બાળ વિકાસ અથવા તો બાળક વિકાસ એટલે શું? જવાબ આવે છે બાળકનો સર્વાંગી વિકાસ, તમામ પ્રકારનો વિકાસ એટલે જ બાળ વિકાસ, એટલે જ બાળક વિકાસ થાય છે. પ્રશ્ન નંબર 22. મનન રમકડા તોડે છે અને પછી તૂટેલા ભાગોનું તે બારીકાઈથી નિરીક્ષણ કરવા જુદા પાડે છે, તો તમે શું કરશો? જવાબ આવે છે તેના જિજ્ઞાસુ સ્વભાવને પ્રોત્સાહિત કરીશું અને તેની શક્તિને યોગ્ય દિશામાં વાળવાનો એક પ્રયત્ન કરીશું. કે જો આવું કોઈ વિદ્યાર્થી અથવા તો કોઈ બાળક કરતું હોય, રમકડા તોડતું હોય અને પછી તેના તૂટેલા ભાગોનું બારીકાઈથી ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતા હોય, તો એ બાળકની જિજ્ઞાસા વૃત્તિનો સ્વભાવ જે છે તેને આપણે પ્રોત્સાહિત કરીશું અને તેની જે યોગ્ય શક્તિ છે, તેની જે આવડત છે તેને યોગ્ય દિશામાં વાળવાનો આપણે એક પ્રયાસ કરવો જોઈએ. જો આપને આ વિડીયોમાં રહેલા પ્રશ્નોની યાદી પસંદ પડી હોય તો જરૂરથી આ વિડીયોને એક લાઇક કરવા વિનંતી છે. પ્રશ્ન નંબર 23. માનસિક રીતે વિકલાંગ બાળકોની બુદ્ધિ લબ્ધિ કેટલી છે? જવાબ આવશે 70થી ઓછી. પ્રશ્ન નંબર 24. સ્મિથ મુજબ 5 વર્ષની વયે બાળકોના શબ્દ ભંડારની સંખ્યા લગભગ કેટલી હોય છે? કે જો બાળક 5 વર્ષનું થાય અથવા તો 5 વર્ષ સુધીના બાળકના શબ્દ ભંડારની સંખ્યા કેટલી હોય છે? જવાબ આવે છે 2072. પ્રશ્ન નંબર 25. માહિતી અધિકારનો સૌપ્રથમ કાયદો ઘડવાનું શ્રેય કયા દેશને જાય છે? જવાબ આવે છે સ્વીડન. પ્રશ્ન નંબર 26. માહિતી અધિકાર અધિનિયમ એટલે શું? જવાબ છે કાયદો. પ્રશ્ન નંબર 27.
ધોરણ 6 થી 8ના શાળા કયા નામે ઓળખાય છે? સ્વાભાવિક છે કે 6 થી 8ની જે શાળા છે એ ઉચ્ચ પ્રાથમિક શાળા તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 28. બંધારણના કયા સુધારા દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમ અમલમાં આવેલ છે? હમણાં જ મેં તમને વાત કરી કે આવનારી પરીક્ષા ટેટ 2 માટે તમારે મફત અને ફરજિયાત શિક્ષણનો જે કાયદો છે તેના અગત્યના પ્રશ્નો તમારે તૈયાર કરી દેવા જોઈએ. જવાબ આવે છે 86માં સુધારામાં. પ્રશ્ન નંબર 29. શાળા વ્યવસ્થાપન સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ આવશે 2 વર્ષ. પ્રશ્ન નંબર 30. પ્રાથમિક શિક્ષણ માટે રાજ્ય સલાહકાર પરિષદના ચેરમેન કોણ હોય છે? શિક્ષણ મંત્રી એનો જવાબ હશે. પ્રશ્ન નંબર 31. શિક્ષક માટે સૌથી મહત્વની બાબત કઈ છે? જવાબ આવે છે વિષયનું જ્ઞાન. આપ જો શિક્ષક બનો છો તો આપના માટે સૌથી મહત્વની બાબત શિક્ષક તરીકે શું હોઈ શકે? તો તમને જે કંઈ પણ વિષય આપવામાં આવ્યો છે એ વિષયના અંદર સંપૂર્ણ જ્ઞાન એ શિક્ષક તરીકેની મહત્વની બાબત હોય છે. એટલે વિષયનું જ્ઞાન ખૂબ જ આવશ્યક છે. પ્રશ્ન નંબર 32. શાળાના બધા જ પત્રકો કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? જવાબ આવશે 2. પ્રશ્ન નંબર 33. RTE 2009 કયા રાજ્યને લાગુ પડતો નથી? જવાબ આવશે જમ્મુ અને કાશ્મીર. પ્રશ્ન નંબર 34. તમારા વર્ગખંડમાં તમારા વિદ્યાર્થીઓ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપી ન શકો ત્યારે તમારે, ઘણી વખત એવું થાય કે તમે શિક્ષક હોય અને કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે તો એવું બની શકે કે આપને ત્યારે એ સમયે એ પ્રશ્નોનો જવાબ ખ્યાલ ના હોય અથવા તો કમ્પ્લીટલી એનો તમે ચોક્કસથી તમે એનો જવાબ વિશે તમે ગેરંટી ના આપી શકતા હોય. તો ત્યારે એવા કેસના અંદર શું કરવું જોઈએ? તો ત્યારે એવા કેસના અંદર બીજા દિવસે એ પ્રશ્નોનો ઉત્તર આપવાનો વચન બાળકોને આપવું જોઈએ કે આજે એ પ્રશ્નને મને ખ્યાલ નથી તો એ પ્રશ્નનો જવાબ છે હું તમને આવતીકાલે અવશ્ય આપીશ એવું વચન આપવું જોઈએ. અને આવતીકાલે સૌપ્રથમ આવીને એ પ્રશ્નનો હલ અથવા તો એ પ્રશ્નનો ઉત્તર વિગતે સમજાવવું જોઈએ. અને પ્રશ્ન નંબર 35. ઓપરેશન બ્લેકબોર્ડ યોજના શાને લગતી છે? જવાબ આવશે પ્રાથમિક શાળામાં શિક્ષકો અને ભૌતિક સાધન સામગ્રી પૂરી પાડવાની. જો આપને આ તમામ પ્રશ્નો ગમ્યા હોય, આપને આ અમારો નાનકડો પ્રયાસ ગમ્યો હોય તો જરૂરથી આ વિડીયોને એક શેર અને એક લાઇક કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો જોવા બદલ આભાર. આ ઉપરાંત તારીખ 11/7/2017 સુધી અમારા વિડીયોની એક યાદી જે આપ અહીં નિહાળી શકો છો, જેમાં ટેટ 2 અને સિનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે તેવા તમામ પ્રકારના વિડીયોની અમે એક યાદી અહીં બનાવી છે જે આપને વધુ સ્કોર અને વધુ માર્ક્સ મેળવવા માટે ઉપયોગી થઈ શકે. આ સિવાય ટેટ 2 અને સિનિયર ક્લાર્કની પરીક્ષાના મટીરિયલ્સ માટે પણ આપ અમને એક રિક્વેસ્ટ મેઇલ મોકલશો, ત્યારબાદ અમે અમારી પાસે રહેલું તમામ પ્રકારનું મટીરિયલ્સ આપને ઈમેલ દ્વારા મોકલી આપીશું. અમારું મેલ આઈડી છે icangetjob@gmail.com જે અહીં આપ જોઈ શકો છો. આ વિડીયોના અંદર રહેલા પ્રશ્નો બનાવવા માટે અમે વિવિધ પ્રકાશનોની બુકનો ઉપયોગ કરેલ છે. આ સિવાય આ તમામ પ્રકારનું મટીરિયલ આપને અમારા વર્ડપ્રેસ બ્લોગ www.icangetjob.wordpress.com ઉપરથી પણ મળી શકશે. અને આ સિવાય ભવિષ્યના અંદર હવે અમે પછી જે વિડીયો અપલોડ કરીએ છીએ એ તમામ વિડીયોની જાણકારી સૌપ્રથમ આપોઆપ આપના મેલ આઈડીમાં મેળવવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરવા માટેની આ લિંક અહીં દ્રશ્યમાન થાય છે. એ લિંકનો ઉપયોગ કરી આપ ફ્રી સબસ્ક્રાઈબ કરાવી શકો છો. આ સિવાય અમારું મેલ આઈડી પણ તમે નોંધી લેશો. જે કંઈ પણ પરીક્ષાલક્ષી ક્વેરી હોય એ આપ અમને આ ઈમેલ આઈડી ઉપર મોકલી શકો છો. આ સિવાય અમે જીપીએસસી, યુપીએસસી, પોલીસ ભરતી બોર્ડ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, શિક્ષક યોગ્યતા કસોટી, ટેટ 1, ટેટ 2, ટાટ, એચટાટ, સ્ટાફ સિલેક્શન કમિશન, એસએસસી, આરઆરબી, એસબીઆઈ, આઈબીપીએસ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, પોસ્ટ એમ તમામ પરીક્ષાઓ માટેના સાહિત્ય નિયમિત અમે અહીં બનાવીએ છીએ અને મૂકીએ છીએ. તો આ તમામ મટીરિયલ્સનો લાભ લેવા માટે જરૂરથી અમારી યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક લાઇક અને એક શેર કરવાનું ભૂલતા નહીં.
સિનિયર ક્લાર્ક અને સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ એન્ડ રિસર્ચ આસિસ્ટન્ટની પરીક્ષા માટેના ઉપયોગી એવા બધા જ વિડીયો આપોઆપ મેળવવા માટે જરૂરથી આ વિડીયોના અંદર સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.